આ એક ભગવાનનો અવતાર છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી. આ 24 અવતારમાંનો એક અવતાર એટલે ધન્વંતરી અવતાર. પ્રભુ પ્રગટ થયા, પણ દૈત્યોને થયું કે હવે સમય છે, આ અમૃત લઈને આપણે ભાગી જવાય, નકર દેવતાઓ આપણો વારો નહીં આવવા દે. દૈત્યો બહુ સમજદાર હતા, ચાલાક હતા. ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ લઈ અને માંડ્યા દોડવા. આ તરફ ઇન્દ્ર મહારાજ અને દેવતાઓ પાછળ ગયા, પણ પહોંચી ન શક્યા, એટલા દૂર ભાગી ગયા. દેવતાઓને ચિંતા થઈ, આટલી મહેનત કરીને માથે પડવાની છે. શ્રી હરિના ચરણમાં ગયા ઇન્દ્ર મહારાજ, પ્રભુ કંઈક કરો, આ દૈત્યો એ અજ્ઞાની છે, જો અમૃત પાન કરી લેશે તો જિંદગીભર મહેન્દ્રાચલની ગુફામાં તપ કરવું પડશે, પાછું સ્વર્ગ નહીં મળે. ભગવાન કે દેવતાઓ ચિંતા ન કરો, તમે ચિંતા ન કરો, હું હમણાં જ મોહિની રૂપ પ્રગટ કરું. અને ભગવાન આજે મોહિની રૂપે પ્રગટ થયા છે. હવે ભગવાન સ્ત્રી બને તો કેવા લાગે, વિચાર તો કરો. 3 ભુવનના 14 બ્રહ્માંડના અધિપતિ પ્રભુ એક તો કરોડો કામદેવને લજ્જિત કરે એવું સ્વરૂપ છે ભગવાન. અને એ ભગવાન પાછા મોહિની એટલે સ્ત્રી બન્યા. હવે ભગવાન કેવા લાગતા હોય? ભગવાનનું અદ્ભુત સ્વરૂપ બન્યું છે. પીળા પિતાંબરો હતા ને, એની ભગવાને સાડી બનાવી લીધી. કેસની અંદર ફૂલની માલા પધરાવી, હાથની અંદર સુંદર માળાઓ, આંખની અંદર એ આંજણ આંજી લીધું, સુંદર ચાંદલો કર્યો, બિંદી કરી, અને લટક મટક કરતા પ્રભુ દૈત્યોની સામે ચાલે. નેનો મે બદરા છાયે, ભગવાનનું કેવું અદ્ભુત સ્વરૂપ છે. बिजली सी चमके हाय ऐसे में बना मोहे गरबा लगाए नैनों में बदरा छाए बिजली सी चमके ऐसे में बलम गरबा लगाए नैनों में बदरा छाए ऐसे में बलम मोहे गरबा लगाए સુંદર લટકા મટકા કરતા પ્રભુ દૈત્યોની સામે મળ્યા. હવે દૈત્યો ભાન ભૂલી ગયા છે. આટલું મનમત ભગવાનનું અદ્ભુત સ્વરૂપ. પેલા આપણે ગામડામાં ઓલા ભવૈયા આવતા, ભવાઈ મંડળ, એ બધા પુરુષો જ હોય, પણ રાત્રે એ જ્યારે સ્ત્રીઓનો વેશ ધારણ કરે ત્યારે ભલભલાને ખબર ન પડે હો કે આ પુરુષ છે કે સ્ત્રી છે. આવા તૈયાર થયા હોય. સવારે જુઓ તો પાછા પુરુષ જ હોય. હવે એ ભવૈયા જો એટલા સુંદર લાગતા હોય તો 3 ભુવનના અધિપતિ કેટલા સુંદર હોય. ભગવાન સામે મળ્યા. દૈત્યો બધા ભાન ભૂલ્યા. દૈત્યો કહે, દેવી તમે કોણ છો? અરે હું એક સ્ત્રી છું, બોલો તમારે શું કામ? અરે દેવી તમારા લગ્ન થયા કે નહીં? ભગવાન ખોટું બોલે, મારા લગ્ન નથી થયા, હજી બાકી છે. જો દૈત્યો, મારી ઈચ્છા છે તમારામાંથી એકની સાથે જ મારે લગ્ન કરવા. અને દૈત્યોને વધારે આનંદ આવી ગયો, વધારે મોહિત થયા. મોહિની રૂપે ભગવાન કહે, તમારા એકમાંથી એક સાથે લગ્ન કરવા, પણ હું કહું એમ તમે કરો તો, નહીતર લગ્ન નથી કરવા. દૈત્યો હવે ભગવાન કે ને એમ જ કરે છે. અરે દેવી તમે કહો એમ જ થશે, બોલો આજ્ઞા કરો. મોહિત બન્યા. ભગવાન કે જો દૈત્યો આ કુંભ હાથમાં છે ને આમ ક્યાં જાવ છો, પેલા ઈ કયો. દૈત્યો કહે, પ્રભુ હે દેવી અમે તો
સમુદ્ર મંથન કરતા હતા, એમાંથી અમૃત નીકળ્યું. પછી તો આ દૈત્યો દેવતાઓ બધા અમારા ભાગમાં ન આવવા દે ને, એટલે કુંભ લઈને અમે ભાગતા થયા. મોહિની રૂપે પ્રભુ કહે છે, અરે દૈત્યો એવું કરાય? જો મંથન કરવામાં બંનેનો સરખો ભાગ હતો ને? બોલે હા. તો પછી દેવતાઓને આપણે અમૃત આપવું પડે કે નહીં? હવે મોહિની રૂપે ભગવાન કેને એમ જ કરે છે, અરે દેવી તમે કહો એમ કરી દઈએ, પણ લગ્ન અમારી સાથે કરજો. ભગવાન કે પાકું. બધા દૈત્યો અને દેવતાઓની લાઈન બેસાડવામાં આવી. મોહિની રૂપે ભગવાન દૈત્યોને કહે, દૈત્યો આ અમૃત પેલા તમને પીવડાવવું કે દેવતાઓને? દૈત્યો કે અમને જ પીવડાવવાનું હોય ને, મહેનત અમે વધારે કરી છે. મોહિની રૂપે ભગવાન કહે છે, દૈત્યો પણ એક વાત સાંભળી લ્યો. જો આ ઘડો છે ને હજારો વર્ષથી તળિયે પડ્યો હતો, એટલે ઘાટો ઘાટો ભાગ ઈ તળિયે છે, અને જે આછો આછો ભાગ એ ઉપર છે. તમારે ઘાટો ઘાટો પીવો કે આછો આછો? દૈત્યો કે અમે તો ઘાટો ઘાટો જ પીએ ને, તો પછી આછો આછો આ દેવતાઓને પીવડાવી દઉં? દૈત્યો કે પીવડાવી દો, અમારે ઘાટો પીવો છે. ભગવાન કે ભલું થાય તમારું. દેવતાઓને અમૃત પાન કરાવે. હવે આ અમૃતમાં કાંઈ આછું ને ઘાટું હોય ભાઈ? ભગવાન દૈત્યોને મૂર્ખ બનાવે છે. ઘણી જગ્યાએ દાળમાં એવું હોય, બહેનોને જો ન આવડે તો દાળ બનાવીને તુવેરની, ઘણી જગ્યાએ આપણે ભોજન કરીએ તો ખ્યાલ આવે કે નીચે દાળ બેસી જાય, સૂઈ જાય, એમ કે બેનો સૂઈ ગઈ, અને ઉપર ઉપર પાણી ને એમાં બે લીમડાના પાંદડા આટા મારતા હોય. એક જગ્યાએ જમતા હતા ને આવી દાળ આવી, એટલે મને કે શાસ્ત્રીજી હવે આનું શું કરવાનું? મેં તો આનું કાંઈ ન કરાય, આંગળી હોય ને આમ ફેરવાય એટલે દાળમાં ભૂકંપ આવે, બે માળ ભેગા થઈ જાય એટલે પી જવાય. આ બે માળની દાળ છે. પણ આવું દાળમાં થાય, અમૃતમાં થોડું હોય. દૈત્યોને પ્રભુ મૂર્ખ બનાવે. પેલા દેવતાઓને અમૃત પીવડાવતા પીવડાવતા જ્યાં ઘડો વધારે નમવા માંડ્યો ને, એક રાહુ નામનો દૈત્ય હતો, એને ખબર પડી ગઈ કે આ મોહિની ને આ ભગવાન છે, અને આપણને મૂર્ખ બનાવે છે. રાહુ ચંદ્ર અને સૂર્યની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાન જ્યારે ત્યાં પહોંચ્યા, ચંદ્ર અને સૂર્યએ કહ્યું, પ્રભુ ધ્યાન રાખજો, આ દૈત્ય આવી ગયો. ભગવાન કે જો હું પંક્તિ ભેદ ન કરી શકું, મારે એને આપવું તો પડે, પણ એનું શું કરવું એ મને ખબર છે. પ્રભુ એક બુંદ આપ્યું રાહુના હાથમાં, પણ રાહુ એટલો બધો ચપ્પળ હતો, એક બુંદ અમૃત પી ગયો અને નાભી સુધી પહોંચી ગયો. ત્યાં સુધીમાં ભગવાને સુદર્શન ચક્ર લીધું, એનું માથું કાપ્યું, પણ આ તો બકરું કાઢતા ઊંટ બેહી ગયો, એના જેવું થયું. એક રાહુને મારવો હતો, એમાંથી બે રાક્ષસો પ્રગટ થયા. રાહુ અને કેતુ બે થયા, અને હજી સુધી આપણને નડે છે. રાહુ ને કેતુ જન્માક્ષરમાં હોય જ, રાહુ ને કા કેતુ. સુંદર સમુદ્ર મંથન થયું, અને દૈત્યોને હવે ખબર પડી ગઈ કે આ મોહિની નહીં, આ શ્રી હરિ આપણી સાથે કપટ કર્યું. હાથમાં ખડગ લીધા, તલવારું ખેંચાણી, અને ભયંકર એ યુદ્ધ શરૂ થયું. મારો મારો કાપો કાપો શરૂ થયું. દેવતાઓ બધા બળવાન બન્યા હતા, કારણ કે એને અમૃત પાન કર્યું હતું. દૈત્યોનું ઘમાસાણ કાઢી નાખ્યું. દૈત્યો બધા મરાયા, પણ એનો ગુરુ હતો ને એ સબળ હતા. કોણ હતા? શુક્રાચાર્યજી. એની પાસે મૃત સંજીવની વિદ્યા હતી. એ છટકાવ કરી અને બધાને પાછા સજીવન કર્યા, અને દેવતાઓને પોતાની સંપત્તિ મળી અને સ્વર્ગનું રાજ્ય મળ્યું. હવે દૈત્યો બધા મહેન્દ્રાચલની ગુફામાં તપ કરવા માટે ગયા. દેવતાઓ સ્વર્ગમાં ગયા. આગળની કથા 5 મિનિટ પછી કહીએ. આપને ચા પાણી કઈ જલ લેવાનું હોય તો લઈ લ્યો. આગળની કથા 5-7 મિનિટ પછી કહીએ. બેનો એકાદું દોડ કીર્તન બોલે. કોઈ ભગવદીઓને અહીંયા ઝાંકી કરવી હોય, દર્શન કરવા હોય, તો આપ દંડવત કરવા માટે 10 મિનિટમાં આવી જાજો. બધા ભાઈઓ બહેનો ચા પાણી જલ 12 વ્યવસ્થા છે. મોડી ચા પણ હશે,
એટલે આપને જેને લેવાની હોય તે લઈ લેજો. બીજી એક જાહેરાત, આજે બપોરે ધણ, ગાયોનું ધણ 2 વાગે આવી જશે, એટલે બેનો ચિંતા કરતા નહીં. આજે આપણે નંદ મહોત્સવ બપોર પછી મનાવવાનો છે, એટલે બધી તૈયારી કરીને આવજો. અને આજે કદાચ અડધો કલાક મોડું થાય તો સ્વયંસેવક ભાઈઓ ચિંતા કરતા નહીં, કારણ કે આજે નંદ મહોત્સવ છે, એટલે પૂરા ભાવથી મનાવવાનો છે. શ્રી વલ્લભાધીશ કી જય. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જયો, હરતા ફરતા હૈયામાં ધર્યું, મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડિયું, હરતા ફરતા હૈયામાં ધર્યું, મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, તમારું કામ રે. હરતા ફરતા હૈયામાં જડિયું, હરતા ફરતા હૈયામાં ધર્યું, મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું નામ રે. હરતા ફરતા હૈયામાં જડિયું,
રૂપમહો ધામ અહો યસ્યાનવમ વય ઇતિ તે તમાભિદુત્ય પ્રપુચ્છર જાતય છવા. દેવતાઓને દૈત્યોથી સમુદ્ર મંથન થયું. દેવતાઓને પાછું સ્વર્ગ મળ્યું. દેવતાઓને સ્વર્ગ મળી ગયું, પણ દૈત્યો બધા દુખી થયા. હવે એ તપ કરવા માટે મહેન્દ્રાચલની ગુફામાં ગયા. એક વખતે દાનવોના રાજા હતા બલિરાજા. એ બલિરાજા પોતાના સદગુરુ છે શુક્રાચાર્યજી મહારાજ, એમની પાસે ગયા. કહ્યું, ગુરુદેવ, આપણે કોઈ યુદ્ધ દ્વારા દેવતાઓને ક્યારેય નહીં પહોંચી શકીએ, કારણ કે એ બધાએ અમૃત પાન કર્યું. તો હવે સ્વર્ગની સંપત્તિ વગર યુદ્ધે જોતી હોય તો કેવી રીતે મેળવવી? શુક્રાચાર્યજી વિદ્વાન હતા હો. એણે કહ્યું, બલિરાજા, એક અલગ માર્ગ છે, એમાં કોઈ યુદ્ધની જરૂર નહીં અને તમને સ્વર્ગનું રાજ્ય મળી જાય. એવો ઉપાય બતાવું તો? બલિરાજા કે જલ્દી કયો, જે કાંઈ ઉપાય હોય તે. શુક્રાચાર્યજી કહ્યું, બલિ, બીજું કાંઈ નહીં, 100 અશ્વમેધ જો તું યજ્ઞ કર અને એ યજ્ઞ જો સિદ્ધ થઈ જાય 100 તો તમારે યુદ્ધ કરવાની જરૂર નહીં. આપ મેળે તમે સ્વર્ગના અધિપતિ બની જાઓ, તો તમે ઇન્દ્ર પદની પ્રાપ્તિ કરી લ્યો. બલિરાજા કે તો આ ઉત્તમમાં ઉત્તમ ઉપાય આ જ છે, તો હવે મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. બલિરાજાએ અશ્વમેધ યજ્ઞની તૈયારી કરી. અને આ અશ્વમેધ યજ્ઞ ક્યાં કર્યા બલિરાજાએ? ભૃગુ કચ્છ, એટલે આજનું ગુજરાતનું જે ભરૂચ સિટી છે એ વખતમાં ભૃગુ કચ્છ કહેવાતું હતું. એ ભરૂચ સિટી અને એ નર્મદાનો જે કિનારો, ત્યાં બલિરાજાએ 99 યજ્ઞ પૂરા કરી દીધા. અને 100મો અશ્વમેધ યજ્ઞ જ્યારે ચાલતો હતો, હવે વામન પ્રભુ પધારવાના છે, એની તૈયારી થાય છે. વામન પ્રભુ પ્રગટ થવાના. બલિરાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. દેવતાઓની માતા, એનું નામ છે અદિતિ. માં અદિતિને ચિંતા થઈ કે જો બલિરાજા 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરી દે તો એ ઇન્દ્રપદના અધિકારી થાય અને મારા દીકરાઓએ ફરી મહેન્દ્રાચલની ગુફામાં તપ કરવા જવું પડશે. એટલે અદિતિ માતાએ પયોવ્રત એની શરૂઆત કરી. પયોવ્રત એટલે એ દૂધથી થતું એ વ્રત છે પયોવ્રત. 6 મહિનાનું વ્રત છે પયોવ્રત. જેણે ઉત્તમ ભગવાન જેવા દીકરા જોતા હોય એને પયોવ્રત કરવું. એ માત્ર દૂધનો આહાર કરીને, આમાં ભાગવતજીમાં છે એ વ્રત પયોવ્રત. અદિતિ માતાએ પયોવ્રતની શરૂઆત કરી. માત્ર દૂધનો આહાર કરી અને વ્રત કરે છે. ધીરે ધીરે દેવતાઓ એ પ્રસન્ન થવા લાગ્યા. અદિતિ માતાનું તેજ વધવા લાગ્યું. અને અહીંયા બલિરાજાનો યજ્ઞ 100મો અશ્વમેધ યજ્ઞ હવે પૂરો થવાની તૈયારી છે. દેવતાઓ માંડ્યા ગભરાવા. શ્રી હરિ કે ચિંતા ન કરો, હમણાં જ હું પ્રગટ થવાનો. ધીરે ધીરે અદિતિ માતાના ઉદરમાં પ્રભુ પધાર્યા છે. અદિતિનું તેજ વધવા લાગ્યું. કશ્યપ મહારાજ અને અદિતિ માતા પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુની પ્રાર્થના કરે કે પ્રભુ જલ્દી પ્રગટ થાવ અને બલિરાજાનું અભિમાન તમે દૂર કરો. હવે વામન પ્રભુ પ્રગટ થવાના. ધીરે ધીરે ચોમાસાના માસ શરૂ થયા અને ભાદ્રપદ માસ, ભાદરવો મહિનો આવ્યો. ભાદરવા મહિનાની અજવાળી દ્વાદશીનો જ્યારે દિવસ આવ્યો, શુદ્ધ દ્વાદશી, એ વખતે વિરાટમાંથી પ્રભુ વામન બન્યા છે. પ્રભુ વામન રૂપ ધારણ કરી, બટુક બ્રાહ્મણ જેવું રૂપ ધારણ કરી
5 વર્ષના થઈ અને પ્રભુ પ્રગટ થયા. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. દેવતાઓ પુષ્પતિ વધાવે, દુદુંબી નગારાઓ વાગવા લાગ્યા. સુંદર દિશાઓ બધી સ્વચ્છ બની. આજ દેવતાઓને આનંદ પ્રગટ થયો. જો બહુ બાલ ચરિત્રની કોઈ કથા નથી વામન ભગવાન, કારણ કે વામન પ્રભુ વનમાં પ્રગટ થયા છે, આશ્રમમાં. દેવતાઓ દુદુંબી વગાડે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા. સુંદર ઋતુઓ શરૂ થઈ, મંદ મંદ સુગંધિત પવન શરૂ થયો. દેવતાઓને આનંદ થયો, કારણ કે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે પ્રભુ પ્રગટ થયા. અદિતિ માતા કશ્યપ મહારાજ વામન પ્રભુની આરતી ઉતારે. વામન પ્રભુની વધાઈઓ પણ છે. આપણા કીર્તન સમાજમાં અનેક વધાઈઓ છે. વામન પ્રભુ જ્યારે પ્રગટ થયા, મા દાતા અદિતિનો આનંદ વધી ગયો. થોડો સમય જ પ્રભુ ત્યાં રોકાયા છે. એક દિવસ વામન પ્રભુએ માતા અદિતિને કહ્યું, માં, હું તારા દીકરાઓના ઉદ્ધાર માટે પ્રગટ થયો. તું હવે મને આશીર્વાદ આપ, તું મને ભિક્ષા આપ કે હવે હું ભૃગુ કચ્છમાં જાઉં. પ્રભુ ભૃગુ કચ્છમાં બોલે, હા માં, બલિરાજાનો યજ્ઞને વિધ્વંસ કરવા માટે જવું છે. જો બલિરાજાનો 100મો અશ્વમેધ યજ્ઞ પૂરો થઈ જાય તો એ ઇન્દ્રપદનો અધિકારી બની જશે. માં પછી એને ઇન્દ્રપદ ઉપરથી કોઈ ન ઉતારી શકે. એટલે વામન પ્રભુ હવે ધીરે ધીરે તૈયારી કરે છે ભૃગુ કચ્છ જવા માટેની. હે વિષ્ણુ વામન બની ચાલિયા રે, વિષ્ણુ વામન બની ચાલિયા રે. હે મટાડવા દુજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. હે હણવા બલિનો અભિમાન મારવાલા, હણવા બલિનો અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. કે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આપણા સભા મંડપમાં પણ સાક્ષાત વામન પ્રભુ પધારે છે. જય હો, બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. હે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. હે મટાડવા દુજો ઇન્દ્ર મારા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. વાલ શ્વેત છત્ર શિર પર ધર્યો રે. હે કર્મા કમંડલ સાર મારા, ઓ કર્મા મંડલ સાર મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. હે આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે. હે મટાડવા દુજો ઇન્દ્ર મારા, ઓ મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન બની ચાલિયા રે. આ વિષ્ણુ વામન બની ચાલિયા રે. સરસ્વતી હાર યારો પતારે, સરસ્વતી હા
વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે એ મટાડવા તુજો ઇન્દ્ર મારા વાલા અરે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા તુજો ઇન્દ્ર મારા વાલા કે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની ચાલ્યા કે રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે એ મટાડવા તુજો ઇન્દ્ર મારા વાલા કે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે એ વિષ્ણુ વામન બની ચાલ્યા રે આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે વામન ભગવાન ધીરે 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 ભૃગુ કચ્છમાં પહોંચ્યા જ્યાં બલિરાજાનો સોમો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો બલિરાજાના યજ્ઞમાં પ્રભુ 5 વર્ષના બટુક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી હાથમાં કમંડલ હાથની અંદર એક આસન છે દર્ભાસન લઈ અને પ્રભુ જ્યારે પહોંચ્યા બલિરાજા યજ્ઞની દીક્ષામાં બેઠા હતા બધા બ્રાહ્મણો અને બલિરાજા બધા જુએ કે મુખ્ય દરવાજેથી કોઈ સાક્ષાત સૂર્ય નારાયણ ચાલ્યા આવતા હોય આવું રૂપ છે ભગવાન સાક્ષાત શ્રી હરિ જાણે કોઈ કરોડો કામદેવનું રૂપ લઈને પ્રગટ થયા હોય એવા સુંદર દેખાતા હતા કોઈ કહે સૂર્ય નારાયણ આવ્યા કોઈ કહે શ્રી હરિ પધાર્યા બલિરાજા ઊભા થઈ 2 ડગલા સામે ચાલ્યા વામન પ્રભુ જ્યારે પ્રગટ થયા હતા વામન પ્રભુ જ્યારે નજીક આવ્યા બલિરાજાએ વંદન કર્યા પધારો પધારો બટુક બ્રાહ્મણ દેવ તમારું સ્વાગત છે યજ્ઞમાં બલિરાજાને પ્રભુ કહે હું આવ્યો બરાબર આ બધું શું ચાલે છે બલિરાજા જાણે વામન ભગવાન કઈ જાણતા જ ન હોય ને એમ પ્રશ્ન કર્યો છે હો આ કયો યજ્ઞ ચાલે બલિરાજા કહે મહારાજ તમારાથી મારે શું છુપાવવાનું હોય આ સોમો અશ્વમેધ યજ્ઞ ચાલે છે 99 યજ્ઞ પૂરા થયા મહારાજ સોમો અશ્વમેધ યજ્ઞ જ્યારે પૂરો થશે મને ઇન્દ્ર પદ મળશે હું સ્વર્ગનો અધિપતિ બની જાય વામન ભગવાન કે બરાબર એટલે આ 99મો યજ્ઞ ચાલે બોલે હા આ યજ્ઞના આચાર્ય કોણ બોલે શુક્રાચાર્ય મારા ગુરુદેવ હે બ્રાહ્મણ દેવતા તમે પણ યજ્ઞમાં પધારો અને ઋત્વિક તરીકે તમે પણ યજ્ઞમાં આહુતિ આપો હું તમને કાંડું બાંધું વામન ભગવાન કે ભાઈ હું તારો હવન બવન કરવા કાંઈ આવ્યો નથી હો મેં તો તારા પાદરમાં વાતો થતી હતી કે બલિરાજા બહુ દાનવીર છે અને બહુ દાન કરે છે બલિરાજા કે મારી શક્તિ પ્રમાણે દાન કરું છું 99 યજ્ઞ પૂરા થયા સોમો અશ્વમેધ યજ્ઞ ચાલે છે હજી સુધી મેં કોઈને ના નથી કર્યા અને કોઈને નારાજ નથી કર્યા હજારો લાખો બ્રાહ્મણો આવી મારી પાસેથી દાન લઈ જાય છે તમે પણ માગો તમારે જે જોઈએ તે માગો બલિરાજાને હવે ભગવાન જરાક આમ આટા ટાઈટ કરે છે હો કારણ કે દાન લેવું છે ને ભાઈ દાન લેવું હોય તો સામે વાળાના વખાણ તો પેલા કરવા પડે ને વખાણ ન કરે તો સામેવાળો આપે જ નહીં આ નિયમ છે એટલે બલિરાજાના વખાણ કરે છે ભગવાન અરે બલિરાજા તું દાન આપ એમાં કઈ નવાઈ નથી હો તારા પૂર્વજો તારા પિતૃઓ કેવા હતા હે તું પ્રહલાદના વંશનો છો તારા દાદા હિરણ્યકશિપુ કેટલા વીર હતા આખા જગતને ધ્રુજાવતા હતા અને તું પ્રહલાદ જેવા પરમ ભક્તનો દીકરો એનો વંશજ તારા શું વખાણ કરીએ અને બલિરાજાની છાતી મીંડી ફૂલાવાઓ બલિરાજા કહે પ્રભુ વામન બટુક બ્રાહ્મણ દેવતા તમે વખાણ પછી કરજો પેલા માગી લ્યો તમારે જે જોઈએ તે
વામન ભગવાન કે જો બલિરાજા હું અહીંયા કાંઈ બીજું લેવા આવ્યો નથી. મેં સાંભળ્યું કે તું પૃથ્વીનું દાન આપે છે. જો મને સંધ્યા કરવા પૂરતી જગ્યા જોઈએ. આપણે આગળ પાછળ કાંઈ છે નહીં, નથી દીકરા, નથી દીકરીઓ, નથી પરિવાર, મારા કાંઈ લગ્ન થયા નથી, હું એકલો. મારે તો સંધ્યા પૂજા કરવી હોય ને એના પૂરતી 3 ફૂટ જગ્યા જોઈએ, એટલે કે 3 ડગલા. એ તારા નહીં, મારા 3 ડગલા પૃથ્વી જોઈએ, એ પણ મારા ડગલા, તારા નહીં. બલિ રાજા ખડખડાટ હસવા લાગ્યો. અરે વામન બટુક બ્રાહ્મણ, તારી ઉંમર ને એટલી જ તારી બુદ્ધિ છે, તને માગતાય નથી આવડતું. અરે મહારાજ બ્રાહ્મણ દેવતા, માગવું હોય તો 50 ગામ માગી લ્યો મહારાજ. દેવા વાળો ઉદાર હોય તો માગવા વાળો શું કામ કંજુસાઈ કરે? હું દેવા વાળો દાતાર છું. 3 ડગલા પૃથ્વી આપું ને દુનિયા મારા ઉપર હશે કે બલિરાજાએ 3 ડગલા દાન આપ્યું. મેં અત્યાર સુધીમાં હજારો એકર જમીન બ્રાહ્મણોને દાનમાં આપી. મહારાજ કંઈક વધારે માગો. વામન ભગવાન કે ભાઈ વધારે કાંઈ જોતું નથી, તારે દેવું હોય તો દે, નકર હું હાલતો થાવ. બલિરાજા કે મહારાજ ઊભા રહો, હું તમને 3 ડગલા પૃથ્વી આપી જાઉં. અરે એમ નહીં બલિરાજા, તું મને વચન આપ પેલા કે તું મને મારા ભરેલા 3 ડગલા પૃથ્વીનું દાન આપી. બલિરાજા કે વચન જાવ ને. બલિ મેં તમને વચન આપ્યું, જાઓ તમારા 3 ડગલા દાન આપી. અને એ જ વખતે શુક્રાચાર્યના ગુરુ હતા ને, દોટ મૂકીને આવ્યા બલિરાજાને કહે બલિરાજા તને ખબર છે આ કોણ છે? બલિરાજા કે ગમે તે હોય ને, મારે ક્યાં એની પાસે માગવું છે, ઈ માગવા આવ્યા છે, પછી ગમે તે હોય મને શું ફરક પડે? અરે બલિરાજા એને શું માગ્યું? તે કાંઈ વચન આપ્યું? બલિરાજા કે વચન આપી દીધું મહારાજ. શુક્રાચાર્યજી કે તને ઉતાવળ બહુ છે. આ કોણ છે તને ખબર છે બલિરાજા? તું જેને વામન માને છે ને એ વામન નથી, એ વિરાટ છે. હજી સચેત બની જા. બોલે મહારાજ એને 3 ડગલા જ પૃથ્વી માગી છે. શુક્રાચાર્યજી કહે તેને વચન આપ્યું હોય તો વચનથી ભ્રષ્ટ થઈ જા, કહી દે નહીં આપું. બલિરાજા કે મહારાજ વચનની કાંઈ કિંમત હોય કે નહીં જગતમાં? બચન ચૈલો બલરાવ, બચન કાજ હરચંદ, નીચ ઘેર નીર સમોયો. વચનની કાંઈ કિંમત હોય કે ન હોય? આમ બોલ્યા ને આમ ફોક તો પછી માણસની શું કિંમત રહી? મહારાજ કદાચ મારો પ્રાણનો બલિદાન આપવો પડે તો આપી દઈશ, પણ વચનથી ભ્રષ્ટ નહીં થાવ. મેં એને વચન આપી દીધું, હવે મારું જે થવું હોય તે થાય. બલિરાજાને બહુ મનાવ્યો, બલિરાજા ન માન્યા. શુક્રાચાર્યજી કહે તો હવે પછી તારે હેરાન થવું પડશે, 3 ડગલામાં તારું સર્વસ્વ લઈ લેશે. બલિરાજા કે હવે જે થવું હોય તે થાય. અરે આ શ્રી હરિ છે. બલિરાજા કે તો એનાથી વધારે આનંદ બીજો કયો હોય? જેની પાસે જગત આખું માગવા જાય, આજ એ શ્રી હરિ મારા આંગણે જો ભિખારી બનીને આવ્યો હોય તો એનાથી વધારે આનંદ બીજો કયો હોય? હું બધું એને દેવા માટે તૈયાર છું. મારા પાસે માગવા આવ્યા પ્રભુ, મને એનો જ આનંદ છે. ભગવાને કીધું જો બલિરાજા આપી દીધું એમ નહીં, તું સંકલ્પ કરીને આપને તો અમે બ્રાહ્મણ છીએ, સંકલ્પ વગર દાન ન લઈએ. બલિરાજા કે તો સંકલ્પ. બોલે આ સંકલ્પ કરવો પડે, તારા ગુરુને કે સંકલ્પ કરાવે. હાથમાં જળ આપ્યું અને બલિરાજાને કે સંકલ્પ કરવાનો છે. જ્યાં જળ લેવા ગયા ને જારીમાં ઓલા શુક્રાચાર્યજી જીવડાનું ટીડડાનું રૂપ લઈને આવી ગયા. ભગવાન કે આ બાપો બહુ નડ્યો હો બધે. દર્ભની એક શેર લઈ અને જ્યાં જારીમાં ફટકારીને શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી બહાર પધાર્યા. કહ્યું શુક્રાચાર્યને કે સંકલ્પ કરાવે. શુક્રાચાર્યજી કે જો ભાઈ હું બધું ભૂલી ગયો છું. ભગવાન કે કોઈ વાંધો નહીં ગુરુજી, શાંતિથી ઊભા રહ્યો. હું ભણ્યો છું સાંદીપની આશ્રમમાં, એટલે મને આવડે છે સંકલ્પ. લાવો હું સંકલ્પ કરાવું. અને ભગવાને કીધું બલિરાજાને 3 વાર બોલો વિષ્ણવે નમઃ. ત્રીણી પદા વિચક્રમે
વિષ્ણુર્ગોપા અદાભ્ય અતો ધર્માણી ધારયન્ન. હાથમાં જળ લીધું, સંકલ્પ કરાવ્યો અને સંકલ્પનું જળ નીચે પડે ન પડે એ જ વખતે ભગવાન ધીરે ધીરે વામનમાંથી વિરાટ બન્યા. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. આપણા વામન ભગવાન થોડાક ઉતાવળમાં લાગે છે. બીજી કથામાં જવું હોય ને ભાઈ, કથાઓ ઘણી ચાલે છે. બલિરાજા જ્યારે પ્રભુ વામનમાંથી વિરાટ બન્યા ને, બલિરાજા ધીરે ધીરે જુએ પ્રભુ કેટલા મોટા થયા. મહાત્માઓ લખે પ્રભુનું એક ચરણારવિંદ એનાથી આખા ઉપરના બધા લોકને માપી લીધા. એક ચરણારવિંદ નીચે પાતાળના બધા લોકને માપી લીધા. 14 બ્રહ્માંડને જેને માપી લીધા. અને હવે વામન ભગવાન કહે છે, બલિરાજા મારું દાન પૂરું કર. તે મને 3 ડગલા પૃથ્વીનું દાન આપ્યું હતું ને, આ 2 પૂરા થયા, ત્રીજું હવે ક્યાં મૂકું? અને જો 3જા ડગલાનું તું મને દાન નહીં આપને તો તું નરકમાં જાય. બલિરાજા હસવા માંડ્યા, પ્રભુ હવે એ તો રેવા દ્યો, નરકની વાત રેવા દ્યો પ્રભુ. કારણ તમારું એક ચરણારવિંદ છેક આકાશમાં ગયું તો વચ્ચે એમાં નરક આવ્યા હતા કે નહોતા આવ્યા? પ્રભુ કે આવ્યા હતા. તો મારું તમારું ચરણારવિંદ જેના ઉપરથી પસાર થાય એ નરક ન રહીએ મહારાજ. હવે કોઈ નરક જેવું છે જ નહીં, એટલે મને ચિંતા નથી. પણ આપ કૃપા કરી આપનો 3જો ચરણારવિંદ મારા મસ્તક ઉપર પધરાવો. કારણ કે આ દેહ એ માટીનો બનેલો છે, એમાં પૃથ્વી તત્વ વધારે છે. આ મારો દેહ મેં તમને સમર્પિત નથી કર્યો. મારા મસ્તક ઉપર આપનો ચરણારવિંદ રહેશે ને, મારી બુદ્ધિ પવિત્ર બની જાય. વામન પ્રભુએ 3જો ચરણારવિંદ એમના મસ્તક ઉપર પધરાવ્યો. 3 ડગલા પૃથ્વીનું દાન લીધું અને એ વામન ભગવાન મૂળ સ્વરૂપે પ્રગટ થયા. બલિને કહ્યું, ધન્ય ધન્ય તારી સેવાને, ધન્ય તારી એક નિષ્ઠાને. હું તારા ઉપર પ્રસન્ન છું. હવે તું માગી લે તારે જે જોઈએ તે. જે આપ્યું પાછું માગી લે તો આપી દઉં. બલિરાજા કે નહીં પ્રભુ, મારે હવે કાંઈ જોતું જ નથી. આપ અખંડ ભુવનના અધિપતિ મારા ઘરે પધાર્યા, હવે મારે શું જોઈએ તમારી પાસે? એક કૃપા કરો, તમારી ભક્તિનું દાન આપો. પ્રભુ કે ઈ નથી દેતો હું કોઈને, હો, બાકી જે જોઈએ તે માગી લે. બલિરાજાએ હાના કાની કરી. પ્રભુ કે નહીં. પ્રભુ કે દેવું તો છે જ તને, એમને હું નહીં જાઉં. જા બલિરાજા, હું તને સૂતલ પાતાલનું રાજ્ય આપું. સૂતલ પાતાલમાં બલિરાજાને સ્થાપિત કર્યા. 3 દેવતાઓ 4 મહિના એનો ચોકી ફેરો કરવા જવાનું સ્વીકાર્યું. આજે પણ પ્રભુ એની રક્ષા કરે. જો આમાં બલિરાજાએ બાકી એ શું રાખ્યું? હે, કાંઈ બાકી રહ્યું? ખુદ ભગવાનને માગી લીધા, પછી શું માગી? પ્રભુ ગયા હતા એને 6 મહિના થયા. અહીંયા લક્ષ્મીજીને ઉપવાસ કરી કરીને સૂક લકડી બની ગયા. પ્રભુ ન જમે ત્યાં સુધી લક્ષ્મીજી ન જમે. નારદજી આવ્યા, કીધું તમારા ભગવાન ગયા છે ક્યાં? અવડા વામન બનીને ગયા, એ ગયા, પાછા આવ્યા જ નથી. એની શોધખોળ તો કરો, કે રોકાઈ નથી ગયા ને? નારદજી કહે, તમારા ભગવાનને મેળવવા છે? બોલે હા. આ જો ને સૂક લકડી શરીર થઈ ગયું, નથી ભોજન થતું, નથી કોઈ કાર્ય થતું. નારદજી કહે, બલિરાજાની સેવામાં છે, સૂતલ પાતાલમાં જાઓ તો પ્રભુ મળી જશે. બરાબર નાળિયેરી પૂનમ હતી, શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન. એ વખતે લક્ષ્મીજી એક રાખડી લઈ અને પધાર્યા. બલિરાજાને રક્ષા બાંધી. બલિરાજાએ કહ્યું, આજથી તમે મારા બેન થયા, તો હવે જે જોઈએ તે માગો. બલિરાજા ઓળખા નહોતા કે આ લક્ષ્મીજી છે, માગો જે જોઈએ તે. લક્ષ્મીજી કહે, ભાઈ આપવું જ છે? બોલે હા, માગો તે આપું. તારા મુખ્ય દરવાજે ઓલો નથી નાનકડો વામન? બલિરાજા કે હા, મારા ગામમાં ચોરી બહુ થાય છે, એટલે આને લેવા આવી છું, એને મારી રક્ષા માટે મોકલ. બલિરાજા કે લક્ષ્મીજી છે એમ કયો ને, કે લક્ષ્મીજી છો,
પ્રભુને પધરાવવા આવ્યા છો. લક્ષ્મી અને નારાયણ બંને પ્રગટ થયા. બલિરાજાના મનોરથને પ્રભુએ પૂર્ણ કર્યા. શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં બલિરાજાએ ભગવાનની સ્તુતિ કરી અને છેલ્લે અષ્ટમ સ્કંદનું છેલ્લું ચરિત્ર સત્યવ્રત મનુ મહારાજની કથા કહે છે. સત્યવ્રત નામે એક મનુ થયા અને એ મનુ સત્યનું આચરણ કરતા હતા. એક વખતે પ્રભુએ એની પરીક્ષા કરવા માટે માછલાનું રૂપ ધારણ કર્યું. મત્સ્ય રૂપે પ્રભુ પ્રગટ થયા અને માછલાના રૂપે આવી નદીના કિનારે અર્ઘ્ય આપતા હતા. એના કમંડલમાં માછલા રૂપે પ્રભુ પધાર્યા અને એ માછલાને વાણી સ્ફુરી કહ્યું, મનુ તું સત્યવ્રત છો તો તું મારી રક્ષા કર. હું તારી શરણાગત છું. અહીંયા મોટા માછલાની મને ડર લાગે. તું મને તારા ઘેરે લઈ જા. મનુ મહારાજ એ માછલાને કમંડળમાં લઈ પોતાના ઘેરે જઈ એક મોટો હોજ હતો એમાં પધરાવ્યું. બીજો દિવસ સવાર થયું તો માછલું એનાથી મોટું થયું. મનુને કહ્યું, મને અહીંયા શ્વાસ લેવાની તકલીફ થાય તો મને કોઈ મોટા જળાશયમાં પધરાવો. મનુ મહારાજે બીજો કોઈ મોટો હોજ હતો એમાં પધરાવ્યા. બીજા દિવસે એનાથી મોટા થયા. ફરી ત્રીજો દિવસ થયો, એનાથી આ માછલું મોટું થયું. એને નદીમાં પધરાવ્યું તો નદીથી મોટું થયું. એનાથી લઈ અને સમુદ્રમાં પધરાવ્યું તો સમુદ્રથી મોટું થયું. આ કોણ હતું? મત્સ્ય ભગવાન હતા. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. મત્સ્ય રૂપે પ્રભુ પધાર્યા હતા. સત્યવ્રત મનુ બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે. મનુ મહારાજ કહે, પ્રભુ આપ કોણ છો અને શા માટે મારી પરીક્ષા કરો છો? પ્રભુને વાણી આવી કહે છે, સત્યવ્રત હું ખુદ નારાયણ છું, મત્સ્ય રૂપે આવ્યો છું, પણ તારે મારું એક કાર્ય કરવાનું છે એટલે હું તને દર્શન દેવા આવ્યો છું. સત્યવ્રત મનુ કહે, પ્રભુ આપ જે આજ્ઞા કરો તે. આજથી 7મા દિવસે આ આખા પૃથ્વીનો પ્રલય થવાનો છે અને એ પ્રલય કાળ જ્યાં સુધી રહે ત્યાં સુધી હે મનુ હું તારી રક્ષા કરીશ, પણ તારે મારું એક કાર્ય કરવાનું. પ્રલય થાય એ વખતે જેટલી જડીબુટ્ટી છે એ બધાના મૂળિયા, જેટલા પ્રકારના અનાજ છે એના બીજ અને ચારેય વેદ આ લઈ તારે એક નાવમાં બેસી જવાનું. જેટલા યુગ સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. 7મો દિવસ આવ્યો. ભયંકર હાથીના સૂંઢ જેવી ધારાઓ વરસાદ શરૂ થયો. આખી પૃથ્વી ધીરે ધીરે જળબંબાકાર બની. ભયંકર વાયુ વાય, વીજળીના કડાકાઓ થવા લાગ્યા. ભયંકર અવાજો થાય. બધા આખું જગત જાણે કે જળમાં સમાધિસ્થ થયું. બધા ઔષધિના મૂળ, બીજ અને ચારે વેદ લઈ મનુ મહારાજ આ નાવની અંદર બિરાજ્યા અને એ નાવ એક માછલું આવ્યું એની સાથે બંધાયું. જેટલા યુગ સુધી આ પ્રલયકલ્પ રહ્યો ભગવાને મનુ મહારાજ સત્યવ્રત મનુની રક્ષા કરી. અને જ્યારે પ્રલયકલ્પ પૂરો થયો ભગવાનની જે આજ્ઞા હતી એ પ્રમાણે મનુ મહારાજ પૃથ્વી ઉપર આવ્યા. પ્રલયનું જળ ઓસરી ગયું. એ બીજ ફરી પાછા અંકુરિત કર્યા. એ મૂળિયા પાછા વાવ્યા અને ચારે વેદ એની મનુ મહારાજે સ્થાપના કરી. પ્રભુએ આવી કૃપા કરી સત્યવ્રત મનુ ઉપર અને ત્યાંથી ફરી વખત સૃષ્ટિનો ક્રમ શરૂ થયો. આ સત્યવ્રત મનુની કથા કહી. કૃતમાલા નદીના કિનારે આ ચરિત્ર બન્યું હતું અને એ સાથે અહીંયા સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદ મન્વંતર લીલાની પણ પૂર્ણાહુતિ કરે. હવે 9મો સ્કંદ, 9મા સ્કંદની મહાત્મા કથા કહે છે. 9મો સ્કંદ એ ઈશાનું કથા છે, જેમાં હવે પ્રભુ રામ પ્રગટ થવાના. પણ રામ પ્રગટ થાય એ પહેલા આપણે એના જે પૂર્વજો થયા, એના જે પિતૃઓ થયા
એમાં કેટલા સૂર્યવંશના પ્રતાપી રાજાઓ થયા એની વંશાવલી છે એ આપણે સાંભળવાની છે. 5-7 મિનિટ માટે શાંતિ રાખજો. હમણાં જ પ્રભુ રામ પ્રગટ થશે. પ્રભુ રામ પ્રગટ થવાના અને આજ બપોર પછી આપણા પુષ્ટિ પ્રભુ બાલકૃષ્ણ પ્રભુનો પ્રાગટ્યોત્સવ અને નંદ મહોત્સવ આપણે મનાવવાનો છે પૂરા ભાવથી, પૂરી શ્રદ્ધાથી. એટલે એની પણ તૈયારી અમારા યુવાન ભાઈઓએ આ કેટલી સુંદર તૈયારી કાલ આખી રાત જાગીને કરી છે. કાલ આખી રાત જાગ્યા હતા. કેટલો ભાવ છે એમના હૃદયમાં કે નંદ મહોત્સવ એવો થવો જોઈએ કે ગૌલોકમાંથી, નિકુંજમાંથી સાક્ષાત પ્રભુ અહીંયા નંદ મહોત્સવ મનાવવા આવવા જોઈએ. આ ભાવ છે અમારા યુવાન મિત્રોનો. એ બધાને માટે એક જોરદાર તાલી પાડીએ. આ બધા યુવાન ભાઈઓનો ખૂબ ખૂબ આભાર છે. આટલું તન મન ધનથી સેવા આપે છે ભાઈ. અને આ યુગમાં અને અત્યારે આપણે એ યુવાનોની બહુ જરૂર છે આપણા સમાજને. એ યુવાન ભાઈઓને હું ગામે ગામ કહું છું કે હવે તમે આગળ કરતા થઈ જાઓ યુવાનોને. કારણ કે હવે સમાજની માંગ છે અને સમયની માંગ છે. હવે યુવાનોને ધીરે ધીરે આપણે બધી ધુરા સોંપવી પડશે. કારણ કે યુવા ધન અત્યારે બહુ ધર્મ તરફ વળ્યું છે. એ એક સારી બાબત પણ છે. યુવાનોને ધર્મમાં હવે વિશેષ રુચિ છે. કેટલા કાર્યો થાય છે ગામે ગામ અને એમાં યુવાનો બધે અગ્રેસર છે. એ બધા યુવાન ભાઈઓને વ્યાસપીઠ ઉપરથી હું ધન્યવાદ એ પાઠવું છું કે ભગવાન તમને આવી સન્મતિ પ્રદાન કરે કે આવા ધર્મના કાર્યો કરતા રહ્યો. સુંદર સજાવટ કરી છે. એ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર છે. અહીંયા સત્યવ્રત મનુની કથા કહી મહારાજ સુખદેવજી મહારાજ હવે પરીક્ષિત રાજાને એ કહે છે કે પ્રભુ રામ એ પેલા પધારે અને પછી જ કૃષ્ણ પધારે. પેલા રામ શું કામ પધારે? કારણ કે રામ નામ કછું નહીં બાધા. રામ સમજવામાં સરળ છે. રામ લખવું હોય તોય સરળ છે. અને રામ નામને કોઈ બંધન નથી. તમે સ્મશાનમાં બેસીને રામ રામ બોલી શકો. કોઈ સૂતક કે બાધકની અવસ્થા હોય તોય રામ નામ બોલી શકાય. કૃષ્ણ નામ જપવું હોય ને તો એના બધા નીતિ નિયમો છે. રામ એ અતિ સરળ છે અને એમાં મર્યાદા આવે. આપ શ્રી મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે કે જીવનમાં જ્યાં સુધી મર્યાદા ન સમજાય ત્યાં સુધી પુષ્ટિ નહીં સમજાય. કારણ કે કૃષ્ણ સબહી અંગતે બાકો ગિરિધર સબહી અંગતે બાકો. એ તો વાકો છે ભાઈ. આપણા પ્રભુ ટેડા છે અને વિરુદ્ધ ધર્માશ્રયી છે. કૃષ્ણને સમજવામાં તો યુગ અને અવાંતર યુગો વયા જાય સાહેબ. ત્યારે કૃષ્ણ સમજાય. રામ તરત સમજાઈ જાય. પણ રામને તમે સમજી લ્યો ને તો કૃષ્ણને સમજવામાં બહુ વાંધો નહીં આવે. એટલે રામને પેલા સમજવાના અને પછી કૃષ્ણ પધારે. પુષ્ટિ પ્રભુ ત્યારે પધારે. જીવનમાં મર્યાદાઓ આવે ને રામ જેવી મર્યાદા તો આપણા જીવનમાં નંદ મહોત્સવ થાય. એટલે અહીંયા રામનું ચરિત્ર પેલા છે. એટલે રામચરિત માનસની કથા એ પેલા મૂકવામાં આવી છે. એટલે હવે પ્રભુ રામ પ્રગટ થવાના. ધીરે ધીરે સમય પસાર થાય. અહીંયા રાજા કહે છે મનવંતરાણી શરવાણી તયોક્તાની શ્રુતાની છે વીર્યાણ્ય અનંત વીર્યસ્ય હરે તત્ર કૃતાની મે. શું કહે છે? મનવંતરાણી સર્વાણી. આ મનવંતરોની મહાત્મા તમે મને કથા કહી પણ તમે કહેતા હતા કે પ્રભુ રામ મર્યાદા રૂપે પ્રગટ થયા. તો એ પ્રભુ એ કેવી રીતે કયા વંશમાં પ્રગટ થયા હતા? એ પ્રતાપી રાજાઓ કયા કયા થયા? એ બધા ચરિત્રની મને આપ કથા કહો. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે હે પરીક્ષિત રાજા, આમ તો સૂર્યવંશની અંદર પેલા વૈવસ્વત મનુના વંશની અંદર
ઇક્ષ્વાકુના વંશજો અને એના રાજાઓની એને કથા કહેવામાં આવી. અને એમાં આગળ જતા સન્યા વિવસ્વાન નામે રાજા થયા. વિવસ્વાન એટલે સૂર્ય, અને ત્યાંથી જ એ પ્રથમ તો સૂર્ય વંશ કહેવાયો. આગળ જતા પછી રઘુ વંશ થયો, રઘુ રાજાથી. પહેલા તો એ ઇક્ષ્વાકુ રાજાના એ વંશજો એટલે ઇક્ષ્વાકુ વંશ થયો. આગળ જતા સૂર્ય વંશ અને પછી રઘુ વંશ થયો. પછી રઘુવંશ એ રઘુવંશ જ રહ્યો. પછી રામ વંશ નથી થયો. મહેનત ઘણી કરી પણ રામ વંશ નથી થયો. અહીંયા મહાત્મા કથા કહે છે, સન્યા વિવસ્વાન એના પુત્ર વૈવસ્વત મનુ થયા. એના વંશમાં 10 પુત્રો ઇક્ષ્વાકુના પુત્રો થયા. એ વંશમાં નભગ નામે રાજા થયા. એણે પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો હતો. એમાં સુદ્યુમ્ન નામે રાજા થયા. એ વંશની અંદર આગળ જતા એ સુદ્યુમ્ન ઇલાવ્રત વનમાં ગયા હતા. તો એ પુરુષમાંથી સ્ત્રી બની ગયો હતો. કારણ કે એ વનમાં પાર્વતીજીનો શ્રાપ હતો કે આ વનમાં કોઈ પુરુષ આવશે તો સ્ત્રી બનશે, ઘોડો આવશે તો ઘોડી બની જશે. આવો શ્રાપ હતો પાર્વતી દેવીનો.